નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12.2 જોવાના છીએ। અહીં તમે જુઓ તો દ્વિપદી છે, બરાબર। અવયવ પાડો તો પહેલો 2x + 6। ધ્યાનથી જોજો, આવડી જશે તરત જ। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો પહેલાં બરાબર કરીએ। 2ના ભાગ પડે ના, તો 2 એમના એમ। ગુણ્યા x ના ભાગ પડે ના, એમના એમ, વત્તા એમના એમ। 6 એટલે 2 × 3 6 થઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું છું, અહીં હું તમને લીટી દોરું છું, તમારે દોરવાની નથી, આ તમને સમજાવવા માટે દોરું છું। તો બગડો કોમન છે, તો બગડો કૌંસમાં શું વધ્યું, અહીં બગડો જતો રહ્યો તો x વધ્યો, અહીં વત્તા છે તો વત્તા વધ્યા, આ બગડો જતો રહ્યો એટલે શું વધ્યું 3। તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2 × x + 3। ચલો બીજો ગણીએ। 10x + 15। ચલો ત્રીજાની એ લખી દઉં હું। 21x + 14। ચોથાની એ લખી દઉં 3x - 9। ચલો આ જુઓ 10 છે તો 2 × 10 થશે, x એમના એમ વત્તા એમના એમ 15 એટલે 3 × 15। શું કોમન છે તો તમે જુઓ તો બંનેમાં પોચડો કોમન છે, તો પોચડો બહાર લઈ લઈએ। શું વધ્યું? 2 અને x વધ્યા એટલે 2x થયા, આ વત્તા એમના એમ, પોચડો જતો રહ્યો એટલે શું પડી રહ્યું? તગડું। તો 5 / 2x + 3 આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં 15ની જગ્યાએ 5 છે એટલે આવી રકમ છે 10x + 5। તો હું સાઈડમાં ગણાવી લઉં છું। 10 છે એટલે 2 × 5 × x, 5 છે એટલે 5 એમના એમ। શું કોમન છે? 5 કોમન છે, તો અહીં શું વધ્યું? 2x વત્તા એમને 5 તો નીકળી ગયા, એવું કશું ના હોય એટલે 1 લખી દેવાના, એટલે અહીં શું આવશે? 1 આવશે। ચલો આ જોઈએ 21x + 14 3x - 9 બરાબર છે। ચલો અહીં જોજો, 21 છે એટલે 3 × 7 = 21, x એમના એમ વત્તા એમના એમ, અહીં 14 છે એટલે 7 × 2 = 14। હવે હું લીટું નથી કરતો, શું સરખું છે બંનેમાં? 7 સરખા છે તો 7 મૂકી દઉં, તો 3x વધ્યા વત્તા 7 જતા રહે એટલે શું વધ્યું? 2। તો 7 / 3x + 2। હવે અહીં જુઓ તો 3ના તો ભાગ પડે ના એટલે એમના એમ, xના એના પડે એટલે એમના એમ, ઓછા એમના એમ, 9 એટલે 3 × 9। હવે બંનેમાં શું સરખું છે? તગડો કોમન છે, તો તગડો અહીં શું પડી રહ્યું? x ઓછા એમના એમ, હવે તગડો જતો રહે તો બીજો તગડો પડ્યો રહે, તો 3 × x - 3। ઓકે, ચલો 4 થઈ ગયા છે, હું 5માંથી આપણે લેવાનું છે। ચલો 5માની રકમ લખી દો 8x - 24। છઠ્ઠાની લખી દો 18x - 9। ચલો જોઈએ, અહીં 8 છે તો 8 જ રાખીએ કે 8 × 24 અહીં થશે એટલે 8 આખા નીકળશે। આના અવયવ નહીં પાડવાના, થોડો આઈડિયા વાપરવાનો। x એમના એમ ઓછા અહીં 24 છે તો 8 × 24, તો આ બંનેમાં શું કોમન છે? 8, તો અહીં શું પડી રહ્યું? x ઓછા એમના એમ, 8 જતા રહ્યા તો શું પડી રહ્યું? 3, તો 8 / x - 3। ચલો અહીં જોઈએ, હવે આ બંનેમાં શું કોમન છે? તો 9 9 દુ 18, તો 9 દુ 18, આવી હોશિયારી વાપરવાની આપણે, એવું નહીં પાડવાનું 3 છંગ 18 કે કોમન નહીં નીકળે। પછી x ઓછા 9 એમના એમ, શું કોમન છે? 9 કોમન છે, 2 × x એટલે 2x ઓછા 1, તો 9 / 2x - 1। ચલો સાતમો દાખલો જોઈએ। x² ઊભા રહો, ઓકે, x² + x। ચલો 8મો જોઈએ, x³ + x। ચલો ઓકે, આ બંનેમાં શું કોમન છે? x² એટલે x × x કહેવાય, આ વત્તા એમના એમ, આ x એમના એમ, આ બંનેમાં સરખું શું છે? x, તો અહીં શું પડ્યો રહ્યો? x વત્તા એમના એમ અને 1, કંઈ ના હોય એટલે 1 મૂકી દેવાનું। ઓકે, ચલો અહીં જુઓ x² છે એટલે x × x × x, આ વત્તા એમના એમ, આ x એમના એમ, શું કોમન છે? તો x કોમન છે, તો x × x જતો રહ્યો એટલે x × x એટલે x² વત્તા એમના એમ, આ x જતો રહ્યો એટલે 1, તો શું વધ્યું? x / x² + 1। ચલો 8 દાખલા થઈ ગયા, હું 9મો લઈ લઈએ।
અહીં જગ્યા છે એટલે આવી જશે. 9મું છે એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ. 10મું છે 2x વર્ગ વત્તા 6. 11મું છે 4x વર્ગ વત્તા 8. ચલો આ જોઈએ. અહીં એક્સનો ઘન છે એટલે એક્સ ગુણ્યા એક્સ વત્તા એમના એમ એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ. શું કોમન છે? તો 2x કોમન છે એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. અહીં 2 જતા રહે એટલે એકલો એક્સ પડ્યો રહ્યો વત્તા એમના એમ. આ 2 જતા રહે એટલે 1. તો એક્સ વર્ગ કૌંસમાં એક્સ વત્તા 1. ચલો અહીં શું કોમન છે? બગડો. અહીં એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ. અહીં વત્તા એમના એમ 6 એટલે 2 તરી 6. અહીં શું કોમન છે? બગડો. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા 3 એમના એમ. તો 2 કૌંસમાં એક્સનો વર્ગ વત્તા 3. 4x વર્ગ એટલે 4 દુ 8 થશે એટલે 4 એમના એમ રાખીએ. એક્સ વર્ગને એમના એમ રાખીએ વત્તા એમના રાખીએ 4 દુ 8. શું કોમન છે બંનેમાં? તમે જુઓ તો ચોગડો કોમન છે તો ચોગડો. અહીં શું પડ્યું રહે? એક્સ વર્ગ વત્તા એમના એમ. અહીં શું પડ્યું રહ્યું? 2. તો 4 કૌંસમાં એક્સ વર્ગ વત્તા 2. ઓકે, ચલો 11 થયા. 12મું 5x વર્ગ વત્તા 15. ચલો 13મું 7x વર્ગ ઓછા 14y વર્ગ. 12 13 અને 14માં નહીં લખી દઈએ. ચલો 5x વર્ગ વત્તા 10y વર્ગ. ઓકે, ચલો જોઈએ. અહીં 5 તરી 15 થશે એટલે 5 એમના એમ એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ વત્તા એમના એમ 5 તરી 15. શું કોમન આવશે? પાંચડો કોમન છે તો 5 મૂકી દઈએ તો અહીં શું રહેશે? એક્સનો વર્ગ વત્તા 5 જતા રહો એટલે અહીં શું પડ્યું રહે? 3. તો 12માં શું આવ્યું? 5 કૌંસમાં એક્સનો વર્ગ વત્તા 3. અહીં જુઓ તો 7 એમના એમ એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ ઓછા એમના એમ 14 એટલે 7 દુ 14 વાયનો વર્ગ એટલે વાય ગુણ્યા વાય. શું કોમન છે? 7 કોમન છે તો 7 શું પડી રહ્યું? એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ ઓછા એમના એમ 7 જતા રહે એટલે 2 વાય ગુણ્યા વાય 2 વાય વર્ગ. ઓકે, ચલો અહીં જુઓ 5 એમના એમ એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ વત્તા અહીં ભાગ બંનેમાં કોમન નથી એટલે પડી રાખીએ 10 એટલે 5 દુ 10 વાયનો વર્ગ એ એમના એમ. શું કોમન છે? એકલા પાંચડો કોમન છે તો 5. શું પડી રહ્યું? એક્સનો વર્ગ વત્તા 5 જતા રહે એટલે 2y વર્ગ. તો 5 કૌંસમાં એક્સ વર્ગ વત્તા 2y વર્ગ. ચલો 14 થઈ ગયા. આગળ જવા દઈએ. 15 8x ઘન વત્તા 16y ઘન. 16મું 4x વર્ગ માઇનસ y માઇનસ 2x. 16 થયા. ચલો 17 લખી દઉં. 6x ઘન y વર્ગ ઓછા 3x. ચલો અહીં જુઓ. અહીં જુઓ તો 8 1 8 8 8 દુ 16 એટલે 8 એમના એમ. એક્સનો ઘન અને વાયનો ઘન છે તો આના અવયવ પાડવાના નહીં. અહીં 16 છે એટલે 8 દુ 16 ગુણ્યો વાયના ઘન એમના એમ. ચલો આ બંનેમાં કોમન શું છે? 8. તો એક્સ ઘન વત્તા અહીં શું આવશે? 8 નીકળી ગયા એટલે 2 વાયનો ઘન. ઓકે, તો 8 કૌંસમાં એક્સ ઘન અને વત્તા 2 વાયનો ઘન આવશે. ચલો 15 થી આવું 16મો જોઈ લઈએ. અહીં 2 દુ 4 થશે 2 ગુણ્યા 2 4 થયા. એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ વાય એમના એમ ઓછા 2 ગુણ્યા એક્સ. હવે શું કોમન આવે? તો બગડો છે જો અને એક્સ એ છે તો 2x કોમન લઈ લઈએ. અહીં શું રહેશે? 2xy. તો 2xy ઓછા અહીં તો કશું ના વધ્યું તો 1. તો 16માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2x કૌંસમાં 2x માઇનસ 1. ચલો છઠ્ઠો જોઈએ. અહીં 6x ઘન વાયનો વર્ગ ઓછા 3x. બરાબર. હવે 6 છે એટલે 3 દુ 6 થશે. એક્સનો ઘન છે એટલે એક્સ ગુણ્યા એક્સ થશે. અહીં વાય નથી તો વાય થશે ઓછા 3 ગુણ્યા એક્સ થશે. હવે તગડું કોમન છે અને એક્સ એ કોમન છે તો 3x લઈ લઈએ.
શું પડી રહ્યું? બગડો પડ્યો રહ્યો. આ એક્સ જતો રહ્યો એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ, ઓછા એમના એમ અને 1. તો 3x કૌંસમાં 2x વર્ગ વાય વર્ગ ઓછા 1. 17 પૂરા થયા. ચલો 18. હું થોડા ભારે આવું છું. 9x વાય વર્ગ ઓછા 18x વર્ગ. 18 પછી 19મો જવા દઈએ. 5xનો વર્ગ વાય વત્તા 10x વાય વર્ગ. પછી 20મો લખીએ. 12xનો ઘન વાય ઓછા 6x વર્ગ વાય. ઓકે, ચલો આ જોઈએ. 9x વાયનો વર્ગ ઓછા 18x વર્ગ. તો અહીં શું થશે? 9 એમના એમ, x એમના એમ, વાયનો વર્ગ છે તો વાય ગુણ્યા વાય ઓછા 18 છે એટલે 9 દુ 18 ગુણ્યા એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ. હવે અહીં જોઈએ તો શું કોમન છે? એક તો 9 કોમન છે, એક એક્સ કોમન છે. ઓકે, તો 9x લઈ લીધા. વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ ઓછા શું વધ્યું? 2 ગુણ્યા એક્સ એટલે 2x. તો 9x કૌંસમાં વાયનો વર્ગ ઓછા 2x. ઓકે, ચલો 15મો. 5 એમના એમ, એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ, વાય એમના એમ. 10 છે એટલે 5 દુ 10 ગુણ્યા એક્સ એમના એમ, વાય ગુણ્યા વાય. 5 કોમન લઈ લઈએ. પછી બીજું શું છે? એક એક્સ કોમન છે જો, અને એક વાય કોમન. તો બધું ખેંચી લો. 5xy શું પડી રહ્યું? અહીં 5 જ્યાં એક્સ જ્યાં વાય એક્સ પડ્યો રહ્યો વત્તા 5xy તો 2 પડ્યો રહ્યો અને વાય પડ્યા રહ્યા તો 2y. તો 19માં શું આવશે? 5xy કૌંસમાં x વત્તા 2y. ચલો અહીં જોઈએ. અહીં 6 દુ 12. કેમ? અહીં છગડો છે એટલે ભાગ એવા પાડવાના. એક્સનો ઘન છે એટલે એક્સ ગુણ્યા એક્સ, વાય એકલા છે તો વાય ઓછા 6 એમના એમ, એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા વાય. 6 લઈ લઈએ કોમન. પછી જો 2x છે અને એક વાય છે તો 6xy. તો 6xx એટલે એક્સનો વર્ગ, વાય એમના એમ. તો 2x ઓછા આ તો બધું જતું રહ્યું તો એકડો પડ્યો રહ્યો તો 6xનો વર્ગ વાય કૌંસમાં 2x ઓછા 1. 20 દાખલા થયા. ચલો આગળ જોઈએ. 4 દાખલા છે, આવી જશે. 21 11xનો વર્ગ વાયનો વર્ગ ઓછા 22xy. ચલો 22મો જોઈએ. 2xનો વર્ગ વાયનો વર્ગ ઓછા 3xy. હવે અહીં જોઈએ તો 11 એમના એમ, એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ, વાયનો વર્ગ છે તો વાય ગુણ્યા વાય ઓછા 22 છે એટલે 11 દુ 22 ગુણ્યા એક્સ ગુણ્યા વાય. અહીં જુઓ 11 એક તો જશે. પછી જુઓ એક્સ છે તો એક્સ છે, વાય છે તો વાય છે. શું થયું? 11xy. 11xy શું પડી રહ્યું? આ એક્સ પડી રહ્યો ને આ વાય પડી રહ્યો તો xy ઓછા એમના એમ. અહીં 11 ગયા એક્સ ગયો વાય તો બગડો પડી રહ્યો તો બગડો. તો શું આવ્યું? 11xy કૌંસમાં x માઇનસ 2. ચલો આ જુઓ. અહીં 2 પડ્યા રાખો. એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ, વાય વર્ગ એટલે વાય ગુણ્યા વાય ઓછા 3 એમના એમ, એક્સ એમના એમ વાય. આવું શું કોમન છે? તમે જુઓ તો એક્સ કોમન છે અને વાય કોમન છે તો xy કાઢી દઈએ. તો અહીં શું? 2xy ઓછા xy જતો રહ્યો એટલે 3. તો કૌંસમાં શું આવશે? xy કૌંસમાં 2xy ઓછા 3. ઓકે, ચલો 22 થયા. 23 12xનો ઘન વાયનો ઘન ઓછા 4x વર્ગ વાય વર્ગ. 24 7xનો ઘન વાયનો વર્ગ ઓછા એક્સનો વર્ગ વાય.
અહીં જો 12 છે અને અહીં 4 છે એટલે કોમન 4 આવે એવું કરો એટલે 4 તરી 12. એક્સનો ઘન છે એટલે 1 2 3 વખત એક્સ. વાયનો ઘન છે તો વાય 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 ઓછા 4 એમના એમ એક્સનો વર્ગ છે એટલે એક્સ ગુણ્યા એક્સ અને વાયનો વર્ગ છે એટલે વાય ગુણ્યા વાય. ઓકે, હવે શું કોમન છે જુઓ, 4 થઈ ગયા, પછી 2x છે તો 2x કરી દઈએ. ચલો, એક 2 વાય છે તો વાય 2 લઈ લઈએ. તો શું આવ્યું, 4 x 2 છે એટલે એક્સનો વર્ગ, વાય 2 છે એટલે વાયનો વર્ગ. કૌંસમાં શું વધ્યું, 3xy. તો 3xy ઓછા તો ઓછા, અહીં 4 ગયા, x કશું બધું જતું રહ્યું એટલે 1. તો શું આવે, 4xનો વર્ગ વાયનો વર્ગ કૌંસમાં 3xy ઓછા 1. ચલો ઓકે, અહીં શું કોમન આવશે, 7 તો નહીં આવે. એક્સની 3 ઘાત છે એટલે 3 વખત એક્સ કરું, વાયનો વર્ગ છે તો 2 વખત વાય કરું, એક્સનો વર્ગ છે તો 2 વખત એક્સ કરું અને વાય. ચલો, અહીં 2x છે કોમન તો અહીં 2x આવી જશે, અહીં વાય છે તો વાય આવી જાય. તો એક્સ વાય એટલે એક્સ એટલે એક્સનો વર્ગ, વાય એમના એમ. તો અહીં શું પડ્યું રહે, 7. અહીં એક્સ, અહીં વાય ઓછા 1. તો શું આવ્યું, એક્સનો વર્ગ વાય કૌંસમાં 7xy ઓછા 1. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થયો.